આજ રોજ દાહોદ જિલ્લામાં કતવારા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે ત્યારે આપણા દાહોદની પાવન ભૂમિ પર આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ઝોનના પ્રમુખ અને દરેકના દિલોની ધડકન એવા ચૈતર વસાવા સાહેબ પધાર્યા છે એ બદલ એમનો હું દિલથી હૃદયથી આભાર માનું છું। સાથે સાથે અહીંયા આપણી વચ્ચે ઓબીસી સમાજના સંગઠન ચલાવતા એવા લીડર એવા ઓબીસી સમાજના બ્રિજરાજ સોલંકી સાહેબ અહીંયા પધાર્યા છે। એમને તમારા વતી હું દિલથી એમનો આભાર માનું છું। આ મંચ ઉપર બિરાજમાન તમામ નાના મોટા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ, આપ સૌ મારી સામે કોઈ તાલુકા પંચાયત લડનાર છે, કોઈ જિલ્લા પંચાયત લડનાર છે અને કોઈ સરપંચ પણ લડનાર છે। લડવાના છો ને? કોઈ ધારાસભ્ય પણ અહીંયા ઉભેલા છે। આજે આ આમ આદમી પાર્ટીની સભા યોજાઈ રહી છે ત્યારે હું આ મંચથી ભાજપ વાળાને કહેવા માંગુ છું કે 35 વર્ષ તમારે થવા આવ્યા છે। 30 વર્ષ પૂરા થયા અને 35 વર્ષમાં તમે આવી ગયા છો સાહેબ। આ ભાજપની સરકારને કહેવા માંગુ છું, તમે આ દાહોદને ભ્રષ્ટાચારમાં લિફ્ટ કરી દીધું છે। નરેગા યોજના હોય, ટ્રાઇબલ યોજના હોય, વાસ્મો યોજના હોય, પાણી પુરવઠાની યોજના હોય, આ તમામ યોજનાઓનો છડેછોક આ લોકોએ ઉલ્લંઘન કર્યું છે। અને સાહેબ આ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, કરોડપતિ બની ગયા છે। કેવા બની ગયા છે? કરોડપતિ બની ગયા છે। આ ધારાસભ્ય, સંસદ સભ્ય હવે પાછા જયારે આપણા ચૈતરભાઈ આવે છે અથવા તો આમ આદમી પાર્ટીના નેતા આવે છે ત્યારે ધમકીઓ બતાવે છે। શું બતાવે છે? ધમકીઓ। પણ આ ધારાસભ્યો સાહેબ ક્યાંક ઝાલોદમાં ઘાસનું ગોડાઉન પણ ખાઈ ગયેલા છે। શું ખાઈ ગયા છે? ઘાસનું ગોડાઉન પણ પૂરું થઈ ગયું છે। સાથે સાથે આ નેતાઓએ જળ સે નળ યોજના પૂરી સાફ કરી છે। એમાં સાહેબ આપણા સાંસદ પણ આવી જાય। હા ને? આપણે બધા અત્યારે અહીંયા આવ્યા છે, એક સંકલ્પ કરીને આવ્યા છે। આપણો સંકલ્પ એ છે કે આ ગુજરાતમાં બદલાવ લાવવા માટે આવ્યા છે। શા માટે આવ્યા છે? બોલો તો, શા માટે આવ્યા છે? આપણે આ ગુજરાતમાં પરિવર્તન કરવાનું છે। કરશો ને બધા પરિવર્તન? કેટલા જણની ઈચ્છા છે પરિવર્તન કરવાની? આ ગુજરાતમાં પરિવર્તન એટલા માટે કરવાનું છે, આ ગુજરાતમાં સાહેબ જીએસટી લાયા ભાજપ વાળા આવ્યા અને એના કારણે આપણને મોંઘવારીનો માર મળી રહ્યો છે। સાથે સાથે આ દાહોદ જિલ્લામાં રોજગાર મળતો નથી। આજે નોકરીઓ વાળાને પણ ફાંફા પડે છે। 11 મહિનાની નોકરી એ લોકોએ કરી દીધી છે। જ્યારે પણ 11 મહિના પૂરા થાય એટલે પાછા એ લોકોને ભીખ માંગવા જવું પડે છે। કોની પાસે ભીખ માંગવા જવું પડે છે? ધારાસભ્ય, સાંસદ સભ્યો પાસે। તો જે આઉટસોર્સિંગ ની યોજના લાવી છે એમને આપણી આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે એ યોજનાને ખતમ કરશે, કાયમીની યોજના કરવામાં આવશે। સાથે સાથે આ ભાજપ વાળાએ આખી સિસ્ટમ એટલી બગાડી નાખી છે। તમે તાલુકામાં જાઓ, જિલ્લામાં જાઓ, જ્યાં જાઓ ત્યાં ટકાવારી ચાલે છે। ચાલે કે નથી ચાલતી? કેટલા જણ માને છે ટકાવારી ચાલે છે? હાથ કરો। બધા જ માને છે સાહેબ આ દાહોદ જિલ્લામાં ટકાવારી ફૂલ ચાલે છે ને એનો હું સાક્ષી છું। આપણા એક પણ કામ ટકાવારી વગર થતા નથી। આપણું એક પણ કાગળ આગળ હાલતું નથી। જે પણ માટે જઈએ, દાખલો કઢાડવા જઈએ સાહેબ, એમાં પણ ટકાવારી હોય છે। આ ટકાવારીને નાબૂદ કરવા માટે અહીંયા બે સાવજ આવેલા છે। આ સાવજો અહીંયા આવ્યા છે, એમને આપણે સાંભળવાના છે। આપણા દાહોદની ધરતી પર એ પણ આપણને કંઈક કહીને જવાના છે। તો આ સાવજોને સાંભળીએ। આ ટકાવારી પ્રથા, કડદા પ્રથા
આ ભ્રષ્ટાચારીઓને આપણે હાકી કાઢવાનું છે. આ તમામ અત્યારે જે પણ ભાજપનો ઝંડો લગાવીને ફરે છે, જે ગાડીઓમાં ભાજપનું ફાલકું લઈને બાંધીને ફરે છે, સાહેબ એમને ત્યાં તમે ઘરે જઈને તપાસ કરી લેજો. દરેકના ઘરમાં જે કમળનો ઝંડો ફરકાવેલો હોય, ગાડીમાં ફેલાવેલું હોય, ત્યાં 100% ભ્રષ્ટાચાર થયેલો. આ ભ્રષ્ટાચારને તમારે મારે નાબૂદ કરવાનો છે. કરશો ને? તો સાહેબ આ ધારાસભ્યો, સંસદ સભ્યો ધમકીઓ આપે છે, એનો શું કરશો? એમના ઘરે પણ આપણી આમ આદમી પાર્ટીની વિચારધારા પોકાડવાની છે. પોકાડશો ને? કેટલા જણ મંજૂર છે? હાથ અંદર કરો. ભારત માતા કી, ભારત માતા કી. સાહેબ આ ભાજપ વાળા તમામ બધી યોજનાઓ ખાઈ ગયા તો ચોર કહેવાય કે નહીં કહેવાય? કેટલા જણ માને છે ચોર કહેવાય? તો હું મારો નારો બોલાડીશ. આપણે તમારે બધાને બોલવાનું છે જોરથી. ચોર છે ભાઈ, ચોર છે. ભાજપ આખી સરકાર બેઠી એ ચોર છે સાહેબ, એક જણો ચોર નથી. ચોર છે ભાઈ, ચોર છે. ચોર છે ભાઈ, ચોર છે. જય ભવાની. ભાજપ જવાની 2027 સુધી આપણે ભાજપનો ખાત્મો બનાવવાનો છે. શું બોલવાનું છે? ભાજપ જવાની. જય ભવાની, જય ભવાની. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને નમસ્કાર, જોહાર.